से ब्लॉगिंग स्टार्ट कर रहा है जस्ट अपना वो एक डिश कप बनी समोसा लिए राम राम जी भाई वेलकम बैक टू अनदर ब्लॉग आज ना में ફરી એકવાર શરૂઆત થઈ છે જે પેલા બર્થડે વાળા ભાઈ ડ્રાઈવર વાળા ભાઈ યાર આજ કે બ્લોગ ચડાવ્યો કે નહીં આપણે તે દીનો બ્લોગ ચડાવી દીધો એને દેખાઈ રહ્યો એ કે મેં તે દી જોયું પણ આવે નહીં આપણો બ્લોગ 2 દિવસ રહીને આવે મોડો આવે હે ને જોયો તમે 6 મહિના એમાં તું જોઈ લે કોલેજ પોગીને જવો ભાઈ બેઠે બસ સ્ટેન્ડ કોલેજ ની બહાર આ કરવાટું મને અહીંયા બોલાવ્યો છે આ રહ્યો નજારો આ રહ્યો નજારો વરસાદના છાંટા આવે છે પછી કંટાળો આવે છે બીજું બધું થાય છે કોક મેંદુ વળીને ડીશ ખવડાવી દે એટલે હું એને દેવું સવાર હાન ને ત્રણેય ટાઈમ કે મસ્તી નથી કરતા સાહેબ હમણાંથી આ નથી મારા બાપા મને કહે છે કે ઉપર હવે તું લારી ધંધામાં ગમે ને બટાટામાં બે જતો હાલ છે એમાં કાંઈ હોય નહીં ખાલી એમાં હોય એક ડીશ કાપવાની સમોસું લઈ આવવાનું ખાત 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 ચાર કાતર મારવાની પછી આવે બટેરું બે બટેરું મળે છક છક મારી જ વાત નથી કરતો એવી વાત કરમાં મને મોઢામાં આમ નામ ભૂખ આવી જાય તારું વાત સાંભળીને વરસાદ આવી ગયો યાર ભગવાનને ખબર છે એને ભૂખ લાગી ટિફિન સે ખાઉસ ના એમાં તું છે યુનિકમાં જોયો તો મને આપણે જોયો ચાઇનીઝ રોલ ને ચાઇનીઝ મોમો એમાં નૂડલ્સ ના હોય છે એમાં આરામ જોઈએ ડુંગળી એવી તો મારા પપ્પાને નહીં હોય લારી વાળાને ઉડાડવું અચાનક હાથ થાકી જવું પડે એટલું બોલવું બીજી વાર ઉતારવાનું પડે તો એમાં એવું છે કે અમારા આજે ઘરના આવે છે 2 વાગવાના છે ભાઈ થોડીક વાર છે એક લેક્ચર કરવા આવી હવે બીજા ક્લાસમાં બેઠા હતા લાઇટ ને પંખા બધું બંધ કરી દેવી કોઈ નથી હવે અમે હું ભાર્ગવ બે જ છવી બધા બેઠા હતા વૈયા ગયા હવે અમે ભાગી હવે અમે જાવી લેક્ચર ભરવા માટે જો બધું બંધ કરીને જવાય ને ભાઈ એમાં બધું ક્લાસમાં લખેલું છે જરૂરિયાત ન હોય ત્યારે લાઇટ પંખા બંધ કરવા તો હવે આપણે જરૂરિયાત નથી ક્લાસમાં કાંઈ કોઈ નથી જો ખાલી છે બીજા ક્લાસમાં લેક્ચર છે તો આવીએ જાય 10 મિનિટની વાર છે લેક્ચરની 5 મિનિટની આજે બેસવી જગ્યા ગોતવી તો ભાઈ જો આવ્યો છે અમિત આવીને પેલા 2 સોડા પીધી તો એક ભાઈબંધનો ફોન આવ્યો હવે એના ઘરે જ આવી છે અમિતના કામકાજ છે એટલે પૂતો તો નાથી હું જાગીને ક્યાંય નીકળી ગયો હું આવીને મેં કીધું આરામ તો નહોતો કરતો મોબાઈલ જોતો હતો પછી અમિતનો ફોન આવ્યો તો સારું થયું મેં કે હજી મોબાઈલ જોવે તો ખબર જ ન રહે મને કેટલો મોબાઈલ જોવે એટલે બહાર નીકળી ગયો હવે કાંઈક આટો મારતી અમિતે ભાઈ મને ચેલેન્જ આપ્યો તો બોતળો આવ્યો થઈ કે તું આની ઉપર અહીંથી ચડી જા ને તો એ કે અમારે જે વાત થઈ એ વાત થઈ છે તો આની ઉપર ચેલેન્જ આપ્યો ચડવાનો એ પછી ચેલેન્જ મારે જીતવાનું છે હાલો બ્લોગ ઉતાર તો હાલ મેં પેલા ચપ્પલ પહેરીને ટ્રાય મારી પણ ચપ્પલ પહેરીને ભેગું નથી પણ આમ ચડવું પડશે ચેલેન્જ આપ્યું હોય ને હું ન જીતે એવું બને રેડી હવે હાલો ઓકે ડન હવે જીતી ગયો હવે આજનો ભાઈ આપણે વાંધો નહીં બોલ બીજું કઈ ચેલેન્જ આપું તારે નેક્સ્ટ ટાઈમ હવે અઘરું ગોતજે બાકી હા ઇઝી તો હું કરી નાખું પછી કે પડે નહીં તો હું તમને એ ધૂળ સાંટે ચાલો પણ વહી ગયા આ હું યાર બે રિહાઈ ગલા ફોટો પોઝ છે ફોટો આવું જ મેં કદી જોયું ને ઉભો રહે તારો જો બ્લોગમાં આવી જાય ફોટો પડવાનો તારે મારે બ્લોગની ક્લિપમાંથી લઈ લેજે જય માતાજી ગાઈસ આપણે આજથી બ્લોગિંગ શરૂ કરીએ છીએ તો આપણે કહેજો ભાઈ કેવી રીતના વિડીયો ઉતારવા એમ ને આપણા વિવેકભાઈ છીએ આને સપોર્ટ કરો તમે अपना ही भाई है इसको
ये अपना भाई आज से व्लॉगिंग स्टार्ट कर रहा है जस्ट अपना देखने के लिए कैसा होता है શ્રી રામ यहाँ आया वीडियो व्लॉगिंग शुरू करी भाई के केવું થાય એ ભાઈ ચેક કરવા ના ના તું બનાવ મેં એ મને એકવાર પૂછતો તો હું વ્લોગિંગ કરું કર ને ભાઈ થારું લે બધા આપણે બધા ભાઈ બંધો ને બધા હોય તો ઓર મજા આવે વ્લોગિંગ કર માથું કપાઈ ગયું તારું તારું મારું માથું કાપી નાખ્યું વિડીયોમાં પેલા ટી શર્ટ બહુ કરી દેખાડતો આ કેવી છે ઓકે થેન્ક્સ દીપભાઈ તમારો આભાર આટલા ટાઈમ માટે એ ભાઈ તમે ટી શર્ટ મારું સાચું બ્રિજ રાધારે હું વાતો કરે મેં કીધું કાલે હું સવારે આવવાનો મેં તને મેસેજ હા સાંજે જવાનું જોઉં છું એ તો હું સવારે ફોન કરું હા